હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાલકની કઢી। સૌ પ્રથમ 3 થી 4 કપ છાશમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન ખાંડ અને અડધો કપ ચણાનો લોટ નાખીને સારી રીતે વલોવી લઈશું। છાશને સારી રીતે વલોવી લઈશું જેથી કરીને કોઈ લમ્સ ના રહે। ત્યારબાદ કઢાઈમાં ઘી ગરમ થયા બાદ 1 ટીસ્પૂન જીરું, हाफ टीस्पून मेथीना दाणा, हाफ टीस्पून हींग, दस से 12 લીલો લીમડો અને 3 થી 4 લાલ સૂકા મરચાં નાખીને થોડા સાતળી લઈશું। હવે એમાં 1 કપ ઝીણી સમારેલી પાલક નાખીને પાલકને પણ થોડી સોતે કરી લઈશું। હવે કઢાઈને ઢાંકણ લગાવીને 2 થી 3 મિનિટ આ પાલકને એક રસ થવા દઈશું। પછીથી એમાં 1 થી 1.5 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ, હાફ ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન લાલ મરચું નાખીને આ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તૈયાર કરેલું મિક્સચર એમાં નાખી દઈશું। હવે એને ઉકળી આવતા સુધી હલાવતા રહીશું। ત્યારબાદ એમાં ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને ગાર્નિશ કરી દઈશું। પાલક કઢી ખાવા માટે તૈયાર છે। આ કઢી વેજ પુલાવ સાથે સર્વ કરીશું।